નમસ્કાર મિત્રો, મેઘરાજા ફરી એક વખત મુશળધાર વરસી રહ્યા છે. ધોધમાર સૌરાષ્ટ્ર સહિત વરસાદ વરસી રહ્યો છે અને આ વરસતા વરસાદ વચ્ચે ખેડૂતો પણ પરેશાન છે અને બીજી બાજુ ખેલૈયાઓ પણ પરેશાન છે, કારણ કે એક ભય બેસી ગયો છે કે નવરાત્રિમાં આ વરસાદ હેરાન તો નહીં કરે ને. ત્યારની વાત ત્યારે, પરંતુ અત્યારના જોઈએ કે આજના દિવસમાં શું સ્થિતિ છે, કારણ કે સતત વરસી રહેલા વરસાદ વચ્ચે લોકોને સવાલ એ જ છે કે આ મેઘરાજા ખમૈયા ક્યારે કરશે. થોડા સમય વચ્ચે બ્રેક લીધો, પરંતુ ફરી મેઘરાજા વરસી રહ્યા છે. સામાન્ય રીતે ચોમાસામાં હળવોથી મધ્ય વરસાદ વરસે એ તો આપણે માની શકીએ, પરંતુ સતત 12 કલાક સુધી હળવોથી મધ્ય વરસાદ વરસ્યા જ કરી એ થોડીક સામાન્ય પરિસ્થિતિ ના કહી શકાય. અને ભારે વરસાદ એ તો આપણે વાત કરતા રહ્યા છીએ. જોઈએ આજના દિવસમાં શું સ્થિતિ છે. રવિવાર અને 2 વાગ્યાની આ સ્થિતિ છે. તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે. મધ્ય સૌરાષ્ટ્ર, રાજકોટ પાસેનો વિસ્તાર છે, જસદણ છે, ગોંડલ છે, અમરેલી, મહુવા, ભાવનગર પાસેના વિસ્તારમાં પણ ભારે વરસાદ નોંધાઈ શકે છે. જૂનાગઢ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે. એક વાત એ છે કે જે દરિયાકાંઠાના વિસ્તાર છે અથવા તો સૌરાષ્ટ્રના બોર્ડરના વિસ્તાર છે, ત્યાં મધ્ય વિસ્તાર કરતાં થોડો ઓછો વરસાદ નોંધાશે. જ્યારે તમે જોશો અહીં તો સુરત છે, ભરૂચ છે, રાજપીપળા છે, વડોદરા છે, આ વિસ્તારમાં પણ વરસાદ નોંધાઈ શકે છે. ખાસ કરી ભરૂચ, સુરત, રાજપીપળામાં ભારે વરસાદની આગાહી છે. અને આગળ જતાં તમે જોઈ શકો છો કે આ વરસાદનો આખો ગ્રાફ છે ક્યાં સુધી જાય છે, દરિયા સુધી જાય છે. આ પ્રકારની સ્થિતિ છે. આપણે સમય સાથે સમગ્ર ગુજરાતની સ્થિતિ જોઈએ. ઉત્તર ગુજરાતમાં જોઈ લઈએ કેટલી અસર છે. ઉત્તર ગુજરાતમાં ખાસ અસર જોવા મળી રહી નથી, પરંતુ સૌરાષ્ટ્રમાં આ અસર જોવા મળી રહી છે. કચ્છમાં પણ એટલી પણ અસર નથી. તમે જોઈ શકો છો કે હળવોથી મધ્ય વરસાદ રહી શકે છે. અને સુરત પછીનો વિસ્તાર છે જે કે વલસાડ છે, એ વિસ્તારમાં શું છે, નવસારી, વલસાડ, બિલીમોરા, ત્યાં પણ હળવોથી મધ્ય વરસાદ રહી શકે છે. પરંતુ આ જે સમય છે એ સમય છે 2 વાગ્યાનો. હું 3 વાગ્યાનો સમય કરું છું કે ભાઈ 3 વાગ્યામાં શું સ્થિતિ જોવા મળે છે. 4 વાગ્યાનો છે. 4 વાગ્યામાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી શકે છે. એટલે કે 4 વાગ્યાની સ્થિતિ તમે 3 વાગ્યાની સ્થિતિ તમે જોશો તો આ પ્રકારની હશે. આ પ્રકારની સ્થિતિમાં બહુ ફરક પડ્યો નથી. જે સૌરાષ્ટ્રમાં જોવા મળતી હતી એ જ પ્રકારની થોડી સ્થિતિ છે, બહુ ફરક નથી પડ્યો. જ્યારે ભરૂચ, સુરત પાસે પણ થોડી જે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. એટલે કે ખાસ કરી સૌરાષ્ટ્રના મધ્ય વિસ્તારમાં, કાંઠા વિસ્તારની થોડા અંદરના ભાગમાં અને ભરૂચ છે, સુરત છે, ત્યાં ભારે વરસાદ નોંધાઈ શકે છે. 4 વાગ્યાની સ્થિતિ શું છે, તો જે વરસાદી ભારે સિસ્ટમ છે થોડી ઉપરની તરફ જાય છે અને આ વિસ્તારને રાહત મળે છે. સુરેન્દ્રનગરમાં થોડો ભારે વરસાદ નોંધાઈ શકે છે. વડોદરા તરફ આ બાજુથી આવે છે, નહીં પણ ભારે વરસાદ નોંધાઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં હળવોથી મધ્ય વરસાદ રહી શકે છે. કચ્છમાં હળવોથી મધ્ય વરસાદ રહી શકે છે અને દક્ષિણ ગુજરાતમાં હળવોથી મધ્ય વરસાદ રહી શકે છે. આપણે જોઈએ 6 વાગ્યાની સ્થિતિ. 6 વાગ્યાની સ્થિતિમાં તમે જોઈ શકશો કે વધારે ફરક નથી. ત્યાર પણ સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રિય જોવા મળે છે, વડોદરામાં પણ, અમોદ બાજુ પણ, ભરૂચ બાજુ પણ. એટલે કે અલગ અલગ પ્રકારની સિસ્ટમ અલગ અલગ જગ્યાએ જોવા મળી રહી છે. ખાસ કરી ઉત્તર ગુજરાતમાં પણ હળવોથી મધ્ય વરસાદ છે, કચ્છમાં પણ જોવા મળી રહ્યો છે અને સુરત, વલસાડ જે દક્ષિણ ગુજરાત છે ત્યાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે, પરંતુ હળવોથી મધ્ય. 7 કલાકે જોઈએ તો 7 કલાકે ફેર બતાય છે, કારણ કે 6 કલાક સુધી આપણે જોતા હતા તો ભારે વરસાદની આગાહી જોવા મળતી હતી. એ પછી સુરેન્દ્રનગર હોય, પછી રાજકોટ, ગોંડલ, જસદણ હોય, પછી મહુવા, અમરેલી, ભાવનગર વિસ્તાર હોય, પરંતુ હવે થોડી રાહત છે. એટલે કે 7 વાગ્યા બાદ ધીરે ધીરે રાહત મળવાની શરૂ થશે. ઉત્તર ગુજરાતમાં તો આમ પણ હળવોથી મધ્ય છે અને કચ્છમાં એટલી બધી પણ અસર છે નહીં. આપણે 9 વાગ્યાની સ્થિતિ જોઈએ. રાત્રિના 9 કલાકે પણ એ જ પ્રકારની સ્થિતિ છે. દક્ષિણમાં જોશું, દક્ષિણમાં પણ એટલી મોટી અસર નથી. ઉત્તરમાં પણ એટલી બધી મોટી અસર જોવા મળી રહી હતી. મહેસાણા છે, રાધનપુર છે, પાલનપુર છે, થરાદ છે, હળવોથી મધ્ય વરસાદ રહી શકે છે. રાત્રિના 11 કલાકે શું, તેનાથી પણ રાહત રહેશે, કારણ કે આખા સૌરાષ્ટ્રમાં કોઈ પણ જગ્યાએ એવો ભારે વરસાદ જોવા મળી રહ્યો નથી. આ જ સ્થિતિ સૌરાષ્ટ્ર બાદ કચ્છની પણ છે. આ જ સ્થિતિ ઉત્તર ગુજરાતમાં પણ છે, પાલનપુર, ખેડબ્રહ્મા બાદ કરતાં. મધ્ય ગુજરાત, અમદાવાદમાં વરસાદ નોંધાઈ શકે છે, વડોદરા બાજુ થોડો રહી શકે છે અને દક્ષિણમાં વલસાડ બાજુ હળવોથી મધ્ય વરસાદ નોંધાઈ શકે છે. આપણે જોયું તારીખ 29નું. તારીખ 30માં સવારના 4 વાગ્યાની સ્થિતિ જોઈ લઈએ. એ શું બની શકે છે. સવારના 4ની સ્થિતિ આ પ્રકારની છે. તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્ર ખાલીખમ જોવા મળી રહ્યું છે. સુરેન્દ્રનગર બાજુ થોડો વરસાદ છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા, રાધનપુર, પાલનપુર પાસે હળવોથી મધ્ય વરસાદ. કચ્છ ફરી કોરું છે. વડોદરા, આમોદ બાજુ, ગોધરા બાજુ, દાહોદ બાજુ વરસાદ નોંધાઈ શકે છે. જોકે દાહોદ અને તેની નજીકના વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. સવારના 9 વાગ્યાની સ્થિતિ જોશો તો બોટાદ પાસે સૌરાષ્ટ્રમાં હળવોથી મધ્ય વરસાદ નોંધાઈ શકે છે. સુરેન્દ્રનગર, બોટાદ પાસે
મધ્ય ગુજરાત ભરૂચમાં, સુરત, વલસાડ, દક્ષિણમાં થોડો કાંઠા વિસ્તારમાં હળવોથી મધ્ય વરસાદ નોંધાઈ શકે છે. અને તમે જોશો તો કચ્છમાં એટલી અસર નથી, ઉત્તર ગુજરાતમાં પણ એટલી અસર છે નહીં. 1 વાગ્યાની સ્થિતિ જોઈએ, 1 વાગ્યામાં પણ કોઈ ખાસ સ્થિતિ જોવા મળી રહી નથી. આપણે ભારે વરસાદની વધુ વાત કરશું. આ કાંઠા વિસ્તારમાં હળવોથી મધ્ય વરસાદ રહી શકે છે બપોરના 1 કલાકે, સોમવાર 30 તારીખ, અને સાંજે 7 કલાકની વાત કરીએ તો પણ કોઈ ખાસ એટલી બધી અસર છે નહીં. એટલે મુખ્ય જે વાત છે એ આજની છે, એટલે કે રવિવાર અને 3 વાગ્યા નજીકની, આ 3-4 વાગ્યા નજીકની આ બધી વાત છે. મુખ્ય વાત એ છે કે આવનાર દિવસોમાં હજુ અત્યારથી ખબર નથી કે શું થશે, પરંતુ આજની તારીખે સૌરાષ્ટ્રમાં, સુરતમાં, ભરૂચમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે. રાજકોટ નજીકના વિસ્તારમાં, જૂનાગઢના અંદરના વિસ્તારમાં, અમરેલીમાં, ભાવનગરમાં આ સહિતના વિસ્તારોમાં થોડો ભારે વરસાદ હશે. કાંઠા વિસ્તારમાં હળવોથી મધ્ય વરસાદ હશે. સુરત, ભરૂચ, થોડો મધ્ય ગુજરાત અને દક્ષિણ વલસાડ સહિત ભારે વરસાદ નોંધાઈ શકે છે. આ હતું વિંડીનું એક અનુમાન. આપના વિસ્તારમાં કેવો વરસાદ છે, શું સ્થિતિ છે, કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ વિડીયો જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડજો અને કેટલી મદદ થઈ રહી છે એ પણ લખજો. હાલ આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.